આસણા ગામે 3 લોકો ફસાયા છે। નદીના પટમાં 2 મહિલા 1 પુરુષ ફસાયા હોવાની જાણકારી। નદીમાં અચાનક પાણી વધી જતા ફસાઈ ગયા। ફાયર વિભાગની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ। ભંગાર વીણવા ગયેલા લોકો ફસાયા હોવાની જાણકારી મળી રહી છે। હાલમાં જે જાણકારી છે કે અચાનક જ પાણીના સ્તરમાં વધારો થઈ ગયો। જે ભંગાર વીણવા ગયેલા હતા પુરુષ અને મહિલાઓ તે ફસાઈ જવાને કારણે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયર એનડીઆરએફની ટીમ સતત મદદ લોકોને પહોંચાડી રહી છે। ત્યારે નવસારીમાં પણ પહેલેથી જ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને જે 1 પુરુષ અને 2 મહિલા હતા તેઓને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। આ જે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં જોવા મળી રહ્યું છે કે જે 2 મહિલા અને 1 પુરુષ ફસાયેલા હતા તેઓને નદી કિનારામાંથી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે। પ્રાથમિક જાણકારીમાં એ માહિતી મળી રહી છે કે તેઓ ભંગાર વીણવા ગયા ત્યારે જળસ્તર એટલું ઊંચું ન હતું। તેઓને ખ્યાલ પણ ન હતો કે નદીમાં પાણીના સ્તરમાં આટલો વધારો થઈ જશે અને જેના કારણે તેઓને ફસાઈ જવાનો વારો આવશે। આ આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આખો વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેની વચ્ચે મહિલા અને પુરુષ ફસાયેલા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું। ભાવિન, સમગ્ર ઘટના શું ઘટી હતી? રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે કેમ? શું વધુ જાણકારી? ચોક્કસથી સીધા જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આસણા ગામની છે। આસણા ગામે નદીના પટમાં અચાનક વરસાદી પાણી વધી જતા લોકો ફસાવાની ઘટના સામે આવી છે। જેમાં 2 મહિલા અને 1 પુરુષ જે છે નદીના આસણા ગામે જે નદી કિનારો હતો નદીના પટમાં ભંગાર વીણવા માટે એટલે કે જે ભંગાર જેવી વસ્તુ હોય છે એ વીણવા માટે જઈ રહ્યા હતા અને એ દરમિયાન અચાનક વરસાદ બાદ જે અચાનક પાણી વધી જતા આ સમગ્ર ઘટના બની છે ને જેમાં 2 મહિલા અને 1 પુરુષ હતા અને લોકોને બહાર કાઢવા માટે એમને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જે ગામના લોકો દ્વારા જે 2 મહિલા અને 1 પુરુષ આ રીતના નદીના પટમાં પાણી વધી જતા ફસાયા છે એ માહિતી મળતા ગામના સરપંચ દ્વારા જે ફસાયેલા લોકો છે એમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને જે નવસારી મહાનગરપાલિકાના ફાયરના જવાનો છે તેમના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એમને સહી સલામત રીતે જે ફસાયેલા લોકો હતા એ 3 સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સિદ્ધાર્થ, આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદથી સમાચાર। સાબરમતીની જળસપાટી વધી। વાસણા બેરેજમાંથી છોડાયું પાણી। 64,000 ક્યુસેક પાણી છોડાયું। ધરોઈ ડેમમાંથી 32,000 ક્યુસેક પાણી છોડાયું। સન સરોવરમાંથી 65,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હોવાની જાણકારી મળી રહી છે, જેના કારણે વાસણાથી આ સમાચાર છે કે વાસણા બેરેજના જે દરવાજા છે તેમાંથી 64,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે ધરોઈ ડેમમાંથી 32,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે અમદાવાદના જે રિવરફ્રન્ટ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થવાનું કારણ આ છે, કારણ કે સવારથી અથવા તો છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં એટલો વરસાદ નથી થયો, પરંતુ રિવરફ્રન્ટના દ્રશ્યો આપ જોશો તો ખ્યાલ આવી જશે કે હાલમાં વોકવે જે ગણવામાં આવે છે રિવરફ્રન્ટના બંને તરફ તેના પર પાણી ફરી વળ્યા છે। ઉપરવાસમાંથી જે પાણીની સતત આવક થઈ રહી છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ। મોટેરા વિસ્તારમાં ખાડામાં કાર ફસાઈ ગઈ। વરસાદી પાણીના પગલે કાર ખાડામાં ફસાઈ ગઈ છે। દ્રશ્યો આપ જુઓ કે એટલો વરસાદ નથી થયો આજ સવારથી, પરંતુ સાંજ થતા કેટલાક વિસ્તારમાં જળભરાવની પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। ખાડા પડવાની પરિસ્થિતિ વધી રહી છે, જેમાં એક આખી ગાડી જે છે તે ફસાયેલી જોવા મળી રહી છે। આ ગાડી મોટેરા વિસ્તારની અંદર ખાડામાં ફસાઈ ગઈ હોવાની જાણકારી છે। વરસાદ શરૂ થયો અને ત્યારબાદ જળ જમાવ થયો ત્યાં સુધી ત્યાં આગળ ખાડો ન હતો, પરંતુ ત્યારબાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાયા। જુંડાલ, ચાંદખેડા, રિંગ રોડ પર કાર ફસાઈ ગઈ। વરસાદી પાણીમાં મોંઘી દાટ કાર ફસાઈ ગઈ હતી। ફાયર વિભાગની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી। કાર સવારનો પણ આબાદ બચાવ થઈ ગયો છે। અચિંતા પાણી આવી ગયા હોવાની હાલમાં કાર ચાલકનો દાવો છે। તેનું કહેવું છે કે એટલું પાણી પહેલા ન હતું, પરંતુ કાર જેવી અંદર જાય છે તુરંત જ પાણીના લેવલમાં વધારો થાય છે અને જે વ્યક્તિ છે તે મોંઘીદાટ કાર સાથે કારમાં જ ફસાઈ જાય છે। ફાયર વિભાગને જાણ કરવામાં આવે છે। ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હોવાની જાણકારી મળી રહી છે। સૌરાષ્ટ્રી સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમ થયો છે ઓવરફ્લો। ડેમની ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પુષ્કળ પાણીની આવક નોંધાઈ। 54 ફૂટની સપાટી ધરાવતા જીવાદોરી સમાન વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા 7 દરવાજા 7 ફૂટ ખોલાયા। 31,531 ક્યુસેક પાણીની આવક સામે 31,500 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ઉપલેટા શહેર તેમજ પાણી પુરવઠા વિભાગના 12 જેટલા ગામોને પાણી પીવાનો તથા સિંચાઈનો પ્રશ્ન હલ થઈ ગયો છે। ડેમની હેઠવાસના ગધેથડ, નાગવદર, વરજાંગ, જાળિયા, મેખાટીંબી અને નીલાખા જેવા ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા એલર્ટ કરવામાં આવ્યા છે।
તો ઉપલેટાથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વેણુ 2 ડેમના જે દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે, ઓવરફ્લો થઈ ગયો છે. સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર છે કે જ્યારે જળાશયો તેમના જે ડેમ છે ઓવરફ્લો થઈ જતા હોય છે તો ઉનાળો જે છે આવનાર વર્ષનો તે સારો જવાની આશા હોય છે, કારણ કે પાણીની જે જોવા મળતી હોય છે પરિસ્થિતિ ઉનાળા દરમિયાન તેમાં સમસ્યામાં ઘટાડો આવતો હોય છે. તો ઉપલેટાનો આ વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. હાલમાં સૌરાષ્ટ્રની અંદર જેટલા પણ ડેમ છે તે તેની સપાટી પાસે પહોંચી રહ્યા છે કે જેથી આવનાર સમયમાં પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તેવી પરિસ્થિતિનું હાલથી નિર્માણ જોવા મળી રહ્યું છે. હજી પણ નવરાત્રી સુધી વરસાદ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. મોરબીના ઘોડાદ્રોઈ ડેમનો એક દરવાજો ખોલાયો છે. 1 ફૂટ દરવાજો ખોલી 1197 ક્યુસેક પ્રવાહ પાણી છોડવાનું શરૂ થયું છે. મોરબી અને માળિયા તાલુકાના કુલ 10 ગામોને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મોરબી હળવદનો બ્રાહ્મણી 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. હાલમાં 1197 ક્યુસેક પાણીના પ્રવાહ છોડાઈ રહેલા દ્રશ્યો જોઈ રહ્યા છો. ઘોડાદ્રોઈ ડેમનો આ દરવાજો એક ખોલવામાં આવ્યો છે. હજી પણ જો વધુ પાણીની આવક હશે તો વધુ દરવાજા ખોલવામાં આવી શકે છે. વાત કરીએ મોરબીના હળવદના બ્રાહ્મણી 2 ડેમની તો ત્યાંમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમાં એક દરવાજો 6 ઇંચ ખોલવામાં આવ્યો છે. 436 ક્યુસેક પ્રવાહથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના જે ડેમ છે તેના દરવાજાઓ ખોલવામાં આવી રહ્યા છે. પાણી છોડવાની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ ગયું છે, કારણ કે જેમ જેમ વરસાદ વધી રહ્યો છે, જેમ જેમ ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે, તેમ તેમ દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. ગ્રામજનોને પહેલેથી સચેત કરવામાં આવ્યા છે. તો મહેસાણાથી સમાચાર. ધરોઈ ડેમમાં જળસ્તર ઘટ્યું છે. જળસ્તર ઘટીને 86.44% થયું. જળસ્તર ઘટવાની સાથે જળ સપાટી પણ ઘટી છે. જળ સપાટી 618.43% થઈ ગઈ છે. હાલમાં ધરોઈ ડેમના 4 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. 8 દરવાજા ખોલ્યા બાદ 4 દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. પાણીની આવક 32,200 ક્યુસેકની સામે સાબરમતી નદીમાં 32,200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, જે રીતે પરિસ્થિતિ છે સતત પ્રશાસન પણ ધ્યાન રાખી રહ્યું છે. હાલમાં મહેસાણા અને ખાસ કરીને ધરોઈ ડેમમાંથી શું વધુ જાણકારી મળી રહી છે? ચોક્કસથી સિદ્ધાર્થ જણાવી દઉં કે હાલમાં જે લેટેસ્ટ આંકડા મળી રહ્યા છે તે પ્રમાણે ધરોઈ ડેમમાં હાલમાં 27,417 ક્યુસેક પાણીની જે આવક હોય છે તે નોંધાઈ છે. જેની સામે 32,140 ક્યુસેક પાણી સાબરમતી વોજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમની વાત કરીએ તો ધરોઈ ડેમમાં હાલમાં 86.38% જે પાણીનો જથ્થો હોય છે તે ઉપલબ્ધ છે. સપાટીની વાત કરીએ તો હાલમાં 618.45 ફૂટ સપાટી પર પહોંચી છે અને હાલની વાત કરીએ તો હાલમાં 4 જેટલા જે ગેટ હોય છે તે 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં દરવાજા જે ખોલવામાં આવી રહ્યા છે, જે પાણીની આવક થઈ રહી છે તેને સંતુલિત કરવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. છોટાઉદેપુરથી સમાચાર. ક્વાંટ જિલ્લામાં ધોધમાર કાંડ અને બોડેલીમાં ધોધમાર વરસાદ થયો છે. ચલામલી કોસિન્દ્રા વિસ્તારમાં ભારે વરસાદ છે. વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો જેટલી સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, જે વરસાદની જરૂર હતી, તે વરસાદ હવે આવી ગયો છે. વિરામ બાદ આ વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે. સાબરકાંઠા હરણાવ જળાશયમાં છોડાયું પાણી. ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધી હતી. નદી કિનારાના 17 ગામોને એલર્ટ કરાયા છે. જળાશયમાં 215 ક્યુસેક પાણી છોડાયું છે. સાબરકાંઠાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જળાશયમાંથી 215 ક્યુસેક પાણી જ્યારે છોડવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોને પહેલાથી જ એલર્ટ કરવામાં આવ્યા હતા. જાણ પણ કરવામાં આવી હતી. 17 ગામો જે છે, કુલ અત્યારના જે આંકડો છે તે પ્રમાણે તે એટલા ગામોને એલર્ટ કરાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ આ જે નજારો છે તે જોવા માટે પણ કેટલાક લોકો ત્યાં આગળ આવ્યા હતા. અંબાજી દાંતા પંથકમાં ફરી એકવાર ભારે વરસાદ. વરસાદના લાંબા વિરામ બાદ દાંતા વિસ્તારમાં વરસાદની થઈ શરૂઆત. ખેડૂતો પણ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતો માટે હાલ વર્ષનો વરસાદ કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે. હજી સુધી કોઈ મોટું પાણી ભરાવાની હકીકત જોવા નથી મળી. દાંતામાં ચોતરફ પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો કેટલાક ખેતરોમાં પાણી ભરાવાની ઘટના પણ જોવા મળી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર પાસેથી મેળવીશું. મહેન્દ્ર, શું પરિસ્થિતિ છે હાલમાં વરસાદને લઈને સમગ્ર પંથકમાં?
બિલકુલ બિલકુલ સિદ્ધાર્થ, આપને બતાવું કે જે રીતે દાંતા પંથકમાં વરસાદ લાંબા સમયથી ખેંચાયેલો હતો, જ્યારે હવે હાલ તબક્કે વરસાદની જે રીતે શરૂઆત થવા પામી છે, જે વરસાદને જોઈને તે ખેડૂતોને પણ ક્યાંક હરખાતા જોવા મળી રહ્યા છે. કારણ કે જે પાકેલો પાક હતો, જે પાક વાવવામાં આવે તો પાક બળી જવાની આશા સેવાઈ રહી હતી, તેને લઈને ખેડૂત નારાજ હતા. પણ હાલ તબક્કે જે દિવસથી 2 દિવસથી દાંતા પંથકમાં જે વરસાદની શરૂઆત થઈ છે, અને આજે પણ અમે દાંતામાં ભારે વરસાદ થયો હતો, અને જેના કારણે જે ખેતરો છે, ખેતરોમાં પણ પાણી ભરેલા જોવા મળ્યા હતા. અને લાંબા સમય બાદ જે રીતે વરસાદની શરૂઆત થઈ છે, તે જોતા ગરમીમાં ક્યાંક ને ક્યાંક આંશિક રાહત થઈ છે. અને એટલું જ નહીં, દાંતા જ નહીં, પણ હાલ તબક્કે તો હાલમાં સારો એવો વરસાદ જે છે તે અંબાજી પંથકમાં જોવા મળી રહ્યો છે. આ તરફ દ્વારકાથી સમાચાર મળી રહ્યા છે. ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદથી સતસાગર ડેમ છલકાયો છે. ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા. મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે આવેલા બરડા ડુંગરનો સતસાગર ડેમ ભારે વરસાદના કારણે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ત્યારે હું આપને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ. ભાણવડ પાસે આવેલો આ બરડો ડુંગરનો સતસાગર ડેમ છે. બરડા ડુંગરની ગોદમાં આવેલો સતસાગર ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ભાણવડ પંથકમાં 2 દિવસમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા બરડા ડુંગરનો આ સતસાગર ડેમ છે સંપૂર્ણ ભરાઈ જતા આ ડેમના કિનારે સહેલાણીઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો ભાણવડ તાલુકાનો આ સતસાગર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સતસાગર ડેમનો હાલ આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે. બરડા ડુંગરની ગોદમાં આવેલ સતસાગર ડેમ ભરાઈ જતા આહલાદક દ્રશ્યો જોવા પણ લોકો દૂર દૂરથી અહીં ઉમટ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા. સતસાગર ડેમ ઓવરફ્લો થતા ભારે હાલાકી. પોરબંદર જતા રસ્તા પર ફરી વળ્યા છે પાણી. ડેમના રસ્તા પર પાણી ફરી વળતા લોકો અટવાઈ ગયા છે. 24 કલાકમાં 7 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. ડેમ છલકાઈ ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સતસાગર ડેમના પાણી ભાણવડથી પોરબંદરને જોડતા માર્ગ પર ફરી વળ્યા છે. હું આપને દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ. ભાણવડથી પોરબંદરને જોડતો આ માર્ગ છે. આ માર્ગ પર હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. 108 અહીંથી પસાર થઈ રહી છે, પણ 108ના ટાયરો પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ભાણવડ પાસે આવેલો આ રોડ છે, ભાણવડથી પોરબંદરને જોડતો રોડ છે, પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ત્યારે વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતસાગર ડેમના પાણી ભાણવડથી પોરબંદરને જોડતા જે માર્ગ છે, આ માર્ગ પર ફરી વળતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાણવડ પંથકમાં સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા. અરવલ્લીથી સમાચાર. માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ગણેશ પંડાલના મંડપો વરસાદમાં પલળી ગયા છે. માલપુર, અંબાવા, કોઈલિયા, સોનિકપુરમાં વરસાદ મકાઈ, ડાંગર, જુવાર, મગફળીના પાકને જીવનદાન. તો વડોદરાના ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ. જૈન વાગા, ટાવર બજાર, ચોકસી બજારમાં વરસાદ. શિનોર રોડ, ડેપો વિસ્તારમાં વરસાદ ધોધમાર જોવા મળ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થઈ રહ્યો હોવાનો વડોદરાથી પણ સમાચાર મળી રહ્યા છે. દાહોદ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. જાલોદ, દાહોદ સહિતના તમામ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. ધાનપુર પંથકમાં 10 અને દાહોદમાં 9 mm વરસાદ નોંધાયો છે. પંથકમાં સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લાના અનેક નદીઓમાં અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. તો ડાંગમાં હિલ સ્ટેશન જવાના રસ્તા પર ભેખડ ધસી હતી. હિલ સ્ટેશન પર ગયેલા પ્રવાસી અટવાયા હતા. રસ્તો બંધ થતા વાહનોની લાગી હતી લાઈન. રવિવાર હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ભેખડ ધસી પડતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. આખી ભેખડ ધસી પડી હતી. પ્રવાસીઓ ત્યાં આગળ અટવાઈ જવાની જાણ થતાં જ પ્રશાસન પણ કામે લાગ્યું હતું. ભેખડ ખસેડવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા. સ્થાનિકો પણ મદદે આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અને સમાચાર પર નજર કરીએ. તાપીથી સમાચાર. વ્યારામાં દીપડાની દહેશત. ઊંચા માળા કાકરપારા ટાઉનશીપમાં દીપડાના આટાફેરા. રાત્રિ દરમિયાન ટાઉનશીપમાં દીપડો દેખાયો હતો. સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દીપડાના આટાફેરા. રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વન વિભાગે પાંજરું મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.